સાવરકુંડલામાં નર્મદાના નીરના વધામણા, સુખનેરા ડેમમાં પાણી પહોંચતા નાવલી નદી બેઠી થશે ઐતિહાસિક સિદ્ધિ। ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના અથાગ પ્રયાસોથી નાવલી નદી હવે બારેમાસ રહેશે જીવંત। સાવરકુંડલાવાસીઓ માટે ખુશખબર, નર્મદાના નીરથી નાવલી નદીનું સ્વરૂપ બદલાયું। સુખનેરા ડેમમાં પાણીનો સંગ્રહ। સાવરકુંડલા, સુખનેરા ડેમમાં નર્મદાના નીરનું આગમન, નાવલી નદીમાં નવું પાણી। ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના સહયોગથી સાવરકુંડલાની નાવલી નદીમાં વહેશે નર્મદાના નીર। રિપોર્ટર જિગ્નેશ ગળથિયા, અમરેલી। જગન્નાથના આશીર્વાદ સાવરકુંડલાની ઉપર છે, એટલા જ માટે એમના આશીર્વાદને કારણે આજે માં નર્મદા અમારી સાવરકુંડલાની નવલગંગામાં પહોંચ્યા છે। તમે જોઈ શકો છો કે આજે નર્મદાના નીર લગભગ 14 કરોડના ખર્ચે પાઇપલાઇન નાખી અને આજે સાવરકુંડલાનું અમારું સુખનેરા ડેમ અને આંબાના હથિયારના ખોડિયાર ડેમની અંદર આજે નર્મદાના નીર પહોંચ્યા છે। સાવરકુંડલા માટે આ જીવાદોરી સમાન આગામી દિવસોની અંદર સાબિત થવાનું છે। 1000 ફૂટ નીચેથી પાણી પીતું અમારું સાવરકુંડલા ફ્લોરાઇડ યુક્ત પાણી પી અને બીમાર પડતા અમારા નગરજનો માટે આ એક આશાનું કિરણ છે। ને હું ભગવાન જગન્નાથને આજે શહેરના જનપ્રતિનિધિ વતી પ્રાર્થના કરું છું કે આ યોજના જુગ સુધી સાવરકુંડલાની અંદર અમર રહે। અમારા લોકો માં નર્મદાના નીરનું શરણામત લઈ અને પોતાની જિંદગી જે છે એ પૂરું આયુષ્ય સ્વસ્થ રીતે જીવી શકે એવા આશીર્વાદ આજે ભગવાન જગન્નાથ પણ અમને આપે એવી ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના પણ કરું છું।